નમસ્કાર. આજે આપણે ચાર બાજુવાળા આકારોની એક મજેદાર દુનિયામાં જઈશું. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ બધા આકારો, જેને આપણે રોજબરોજ જોઈએ છીએ, તે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. અહીંયા જે આકારો દેખાય છે, જેમ કે ચોરસ, લંબચોરસ અને પતંગ, આ બધામાં એવી કઈ ખાસ વાત છે જે સરખી છે? કારણ કે આપણે એને આપણી આસપાસ બધે જ જોઈએ છીએ, ખરું ને? તો એનો જવાબ એ છે કે આ બધા આકારો એક મોટા પરિવારનો ભાગ છે, અને એ પરિવારનું નામ છે ચતુષ્કોણ. હવે આ આખા પરિવારને બરાબર સમજવા માટે આપણે એના પાયાથી, એટલે કે એની વ્યાખ્યાથી શરૂઆત કરવી પડશે. બહુ જ સરળ છે. ચતુષ્કોણ એટલે કોઈ પણ એવો બંધ આકાર જેને ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય અને ચાર શિરોબિંદુઓ એટલે કે ચાર ખૂણાના પોઈન્ટ્સ હોય. સાવ સાદી ભાષામાં કહીએ તો ચાર સીધી લીટીઓ ભેગી થઈને જે બંધ આકૃતિ બનાવે એને ચતુષ્કોણ કહેવાય. અને અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. ગમે તેવો ચતુષ્કોણ હોય, વાંકો ચૂકો કે સીધો, એના ચારે અંદરના ખૂણાઓનો સરવાળો કરવામાં આવે ને તો એ હંમેશા 360 ડિગ્રી જ થશે. આ એક પાક્કો નિયમ છે. સારું, તો હવે આપણે એ જાણી ગયા કે ચતુષ્કોણ શું છે. હવે એ જોઈએ કે આ મોટા પરિવારમાં અલગ અલગ સભ્યોને કેવી રીતે ઓળખાય છે. એનો એક મુખ્ય આધાર છે સમાંતર બાજુઓ. ચાલો એના આધારે વર્ગીકરણ જોઈએ. જુઓ, મોટાભાગના ચતુષ્કોણને આપણે 3 મુખ્ય ગ્રુપમાં વહેંચી શકીએ. અને એનો આધાર શું? તો કે એમની પાસે સમાંતર બાજુઓની કેટલી જોડી છે. સમાંતર એટલે રેલવેના પાટા જેવી રેખાઓ જે ક્યારેય એકબીજાને મળતી નથી. તો કેટલાક એવા છે જેમની પાસે એક પણ સમાંતર બાજુની જોડી નથી. દાખલા તરીકે પતંગ. અમુક એવા છે જેમની પાસે બરાબર એક જ જોડી છે, જેને આપણે કહીએ છીએ સમલંબ ચતુષ્કોણ. અને પછી આવે છે એ ગ્રુપ જેમાં સમાંતર બાજુઓની પૂરી 2 જોડી હોય છે, અને એને આપણે કહીએ છીએ સમાંતરભુજ ચતુષ્કોણ. આમ તો આ ત્રણેય ગ્રુપ ખૂબ મહત્વના છે, પણ આજે આપણે પરિવારની સૌથી મોટી અને સૌથી જાણીતી શાખા પર ધ્યાન આપવાના છે, અને એ છે સમાંતરભુજ ચતુષ્કોણ. કેમ? કારણ કે આપણા ઘણા બધા જાણીતા આકારો આ એક જ ગ્રુપમાંથી આવે છે. હવે અહીંથી મજા શરૂ થાય છે. ધારો કે આપણી પાસે એક સામાન્ય સમાંતરભુજ ચતુષ્કોણ છે. હવે જો આપણે એના ચારેય ખૂણાઓને સીધા એટલે કે બરાબર 90 ડિગ્રીના કાટખૂણા બનાવી દઈએ તો બસ એ બની ગયો લંબચોરસ. પણ જો આપણે ખૂણાઓ સાથે કંઈ ન કરીએ અને એના બદલે એ જ સમાંતરભુજ ચતુષ્કોણની ચારે બાજુઓની લંબાઈ એક સરખી કરી દઈએ તો આપણને એક સાવ અલગ જ આકાર મળે છે, અને એનું નામ છે સમચતુષ્કોણ. ઓકે, તો હવે એક બહુ જ મહત્વનો સવાલ. શું થાય જો કોઈ આકારમાં આ બંને ખાસિયતો હોય, એટલે કે ચારેય ખૂણા કાટખૂણા પણ હોય અને ચારેય બાજુઓ સમાન પણ હોય? તો પરિણામ શું આવે? પરિણામમાં આપણને મળે છે આખા સમાંતરભુજ ચતુષ્કોણ પરિવારનું સૌથી ખાસ સભ્ય, ચોરસ. હા, ચોરસમાં લંબચોરસના કાટખૂણા અને સમચતુર્ભુજની સમાન બાજુઓ, બંને ગુણધર્મો એકસાથે જોવા મળે છે. તો જોયું, આ બધા આકારો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. આ સંબંધને સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એનાથી ઘણી બધી ગેરસમજો દૂર થઈ જાય છે. ચાલો આ ફેમિલી ટ્રીને થોડું વધુ ઊંડાણથી સમજીએ. આ એક વાક્ય આખા સંબંધને ખૂબ સરસ રીતે સમજાવે છે. એનો મતલબ શું? જો, લંબચોરસ બનવાનો નિયમ શું છે? 4 કાટખૂણા. ચોરસ પાસે એ છે? હા, છે. એટલે દરેક ચોરસ એક લંબચોરસ તો છે જ. પણ ચોરસ બનવાનો નિયમ શું છે? 4 કાટખૂણા અને 4 સમાન બાજુઓ. શું દરેક લંબચોરસ પાસે 4 સમાન બાજુઓ હોય છે? ના, જરૂરી નથી. એટલે જ દરેક લંબચોરસ ચોરસ નથી હોતો. આને આપણે પરિવારના નિયમો કહી શકીએ. જેમ કે ચોરસ એ લંબચોરસ અને સમચતુષ્ભુજ બંનેનું એક ખાસ સ્પેશિયલ બાળક છે. અને લંબચોરસ અને સમચતુષ્ભુજ એ બંને સમાંતરભુજ ચતુષ્કોણના ખાસ પ્રકારો છે. એટલે કે નીચે આવતા દરેક આકારમાં એના પિતૃ આકારના બધા જ ગુણધર્મો તો હોય જ છે, સાથે સાથે કંઈક નવું ખાસ હોય છે. ચાલો હવે આ બધી વાતને એકદમ સ્પષ્ટ કરવા માટે આ બધા મુખ્ય કૌટુંબિક ગુણધર્મોને એક જ જગ્યાએ એકસાથે જોઈ લઈએ, એક ઝડપી રીકેપ જેવું. હવે જરા આ ટેબલ પર ધ્યાન આપો. અહીં બહુ મજાની વાત દેખાશે. ચોરસની લાઈન જુઓ. એના ગુણધર્મો લંબચોરસ અને સમચતુર્ભુજના ગુણધર્મોનું એકદમ પરફેક્ટ મિશ્રણ છે. જેમ કે વિકર્ણ,
વિકર્ણ એટલે સામસામેના ખૂણાને જોડતી લાઈન. તો ચોરસના વિકર્ણો લંબચોરસની જેમ સમાન પણ હોય છે અને સમચતુર્ભુજની જેમ એકબીજાને 90 ડિગ્રી પર કાપે પણ છે. જોયું કેવી રીતે ગુણધર્મો વારસામાં ઉતરી રહ્યા છે? તો આ બધાનો સાર શું? એ જ કે આ આકારો માત્ર ગણિતના પુસ્તકોમાં નથી, આપણી આસપાસની દુનિયા આ જ આકારોથી બનેલી છે. તો હવે જ્યારે આખા પરિવારને ઓળખી ગયા છીએ ત્યારે જરા નજર ફેરવીને જોઈએ આપણી આસપાસ ચતુષ્કોણ પરિવારના કયા સભ્યો છુપાયેલા છે.